વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકરો અને તેડાગરો લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દાઓને લઈને તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. મુખ્ય સમસ્યાઓમાં ફ્લેક્સી ફંડ તથા અન્ય ખર્ચ માટેના નાણાં આજ દિન સુધી ન મળતા હોવાની ફરિયાદ છે, જેના કારણે કાર્યકરોને પોતાની ખિસ્સેથી ખર્ચ કરવો પડે છે. ટ્રેનિંગ માટેના મુસાફરી ભથ્થા પણ બાકી હોવાનું જણાવી આર્થિક બોજ વધતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય રજિસ્ટર ખરીદવા માટે પણ પોતાના વેતનમાંથી ખર્ચ કરવો પડે છે. લાભાર્થીઓના ડેટા અને ટેકનિકલ સમસ્યાઓને લઈને પણ દબાણ અનુભવાતું હોવાનું કાર્યકરોએ જણાવ્યું છે. બાળકોને આપવામાં આવતો નાસ્તો અને દૂધની ગુણવત્તા અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમાં સુધારાની માંગ કરવામાં આવી છે. સાથે જ બિલોની ચૂકવણી નિયમિત ન થતાં કેન્દ્રના સંચાલનમાં મુશ્કેલી ઊભી થતી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રોની સાફસફાઈ અને જાળવણી માટે પણ અલગથી નાણાં ફાળવવાની માંગ કરવામાં આવી છે. અંતમાં કાર્યકરોએ તાત્કાલિક તમામ બાકી ચૂકવણીઓ કરવા, જરૂરી સામગ્રી પૂરી પાડવા અને તમામ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હા, અમારા જે પડતર જે પ્રશ્નો જે છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કાયમ કરવાનો, તે હજુ સુધી બહેનોને કામ કર્યા નથી અને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એમને પગાર પણ નથી આપ્યો. બીજું કે જે લઘુત્તમ વેતન સરકારે જાહેર કર્યું છે તે લઘુત્તમ વેતન પ્રમાણે પણ આ પગાર આપતા નથી, એટલે પગાર વધારા માટેની માંગણીઓ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમે આગળ જલદ આંદોલન કરીશું. પરમાર. ભારત માતા કી, ભારત માતા કી. હા, હવે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, બધી બહેનો આપણે કેટલા દિવસથી આ યુનિયન લઈને આપણે ફરીએ છીએ.